ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ફરી એક વખત સ્વાગત છે બધા દર્શક મિત્રોનું શ્યામ સોલારના એક નવા વિડીયોની અંદર. આજનો આપણો વિડીયો ગોડાઉનથી સ્ટાર્ટ કર્યો છે. આપણી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. આજનું આપણું વર્ક એ કુતિયાણા સિટીની અંદર રહેવાનું છે. આજના દિવસની અંદર આપણે 2 ઇન્સ્ટોલેશનના વર્ક કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો આપણે ડાયરેક્ટ મળીએ સાઇટ ઉપર અને જોઈએ ઇન્સ્ટોલેશનનું વર્ક આપણું કઈ રીતનું રહેવાનું છે. ફાઇનલી આપણે સાઇટ ઉપર પહોંચી ગયા છે અને મારી પાછળ તમને જે બંગલો દેખાય છે તેની અંદર આપણે વારીની 3.48 કિલોવોટની સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરવાનું છે. તો જઈએ ડાયરેક્ટ ઉપર અને કઈ જગ્યાએ ઇન્સ્ટોલ સિસ્ટમ આપણે કરી શકીએ છીએ તે ચેક કરીએ. એટલે આપણું વર્ક સ્ટાર્ટ થઈ ગયું છે. ખૂબ સરસ વાતાવરણ છે. પાઇપનું ઓલમોસ્ટ કટિંગ થઈ ગયું છે અને સામેની બાજુ મારી પાછળ ઇન્સ્ટોલેશન કરવાનું છે. આ છે નજારો. ચા પીએ, લાઈટ વહી ગઈ છે. મીટિંગ હાલે, લાઈટ વહી ગઈ છે. બાકી જો ઓફિસેથી પાછો ધક્કો થયો છે ગોડાઉનને. પીવીસીના પાઇપ ઘેટા છે લેવા માટે. તો લઈને પાછા જઈએ આપણે સાઇટ ઉપર. પ્લાનમાં થોડોક ચેન્જ આવ્યો છે. આપણે જતા હતા કુતિયાણા ઓફિસે, ત્યાંથી સ્કૂટી લઈને પછી આપણે સાઈડ ઉપર જાત, કેમ કે વાડી વિસ્તારની અંદર ફિટિંગ ચાલુ છે અને ગાડીમાં થોડો પ્રશ્ન થાય ગાડીને. પણ હવે કેવિનભાઈ આવે છે અહીંયા હાઈવે ઉપર, તો ગાડી આપણે હાઈવે ઉપર રાખશું અને ત્યાંથી બંને હારે સ્કૂટી લઈને સીધા સાઈડ ઉપર નીકળી જશું. પણ કેવિનભાઈ પહોંચી ગયા સાઈડ ઉપર અને હવે જઈને ઉપર જઈને જોઈએ વર્ક આપણું ક્યાં પહોંચ્યું છે. કામ આપણું ઓલમોસ્ટ 50% જેવું વર્ક કમ્પ્લીટ, 50 નહીં તો 70% જેવું કમ્પ્લીટ થઈ ગયું છે. પેનલ અને ફાઉન્ડેશન બાકી છે. ઇન્વર્ટરનું કામ આપણું ક્યાં પહોંચ્યું તે ચેક કરીએ. ઇન્વર્ટરનું પણ કનેક્શન ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી અર્થિંગ, નેટ અને સિમેન્ટનું ફાઉન્ડેશન એટલી વસ્તુ બાકી છે. અડધીથી પોણી કલાકમાં ઓલમોસ્ટ લગભગ બધું વર્ક કમ્પ્લીટ થઈ જશે. અત્યારે આપણે વાડી વિસ્તારમાં ઘણી જગ્યાએ પ્રશ્ન થતા હોય કે ચોમાસાના કારણે વરસાદના લીધે લાઇટ વહી જાય અને 2-3 દિવસ સુધી લાઇટ નથી આવતી. તો એના માટેનો પણ એક જુગાડ અમે કાઢેલો છે. તો જુગાડ અત્યારે આપણે કેવિનભાઈ અને રાકેશભાઈ કસ્ટમરને સમજાવી રહ્યા છે કે ઇન્વર્ટરમાં કઈ રીતે કનેક્શન આપવા, બેની બેટરી ઇન્વર્ટરમાં તે જોઈએ. તો અત્યારે છે ને આપણે આ 5 પેનલનો પાવર અમારા ઇન્વર્ટરમાં જાય છે અને આ 1 પેનલનો તમારા બેટરી ચાર્જિંગના ઇન્વર્ટરમાં જાય છે, બરાબર. હવે તમારે 6 પેનલનો પાવર અમારી ગ્રીડમાં દેવો હોય ને તો આ કલરવાળી 2 પિન જે આપણે રાખેલી છે ને એ 2 પિન કાઢી નાખવાની. આ પિનને અહીંયા લગાવી દેવાની અને આ પિન જે અહીંયાથી નીકળે એને આપણે આ પિનમાં લગાવી દઈશું. એટલે 6 પેનલ આપણે ગ્રીડમાં જશે. તમારા બેટરીના ઇન્વર્ટરમાં એ કંઈ નહીં જાય. પાછું તમારે ચાલુ કરવું છે આવી રીતે પાછું કનેક્શન મારી દેવાનું. એટલે 5 પેનલ અમારા ઇન્વર્ટરમાં જશે અને 1 પેનલ તમારે, બરાબર. પેનલની થિયરી સમજી લીધી કઈ રીતે કામ કરે. હવે ઇન્વર્ટરમાં કઈ રીતે સેટિંગ આપેલા છે ને તે પણ આપણે ચેક કરીએ. તો આપણે જોયું, આપણે ત્યાંથી એક અલગ વાયરિંગ કરેલું છે જે અહીંયા સીધું બેટરીના ઇન્વર્ટરમાં આવે છે. જે આપણે 1 પેનલ અલગ કરીએ છીએ ને એના કનેક્શન એ અલગ વાયરિંગમાંથી જાય. એટલે એ વાયરિંગમાંથી પાવર સીધો આ ઇન્વર્ટરમાં આવે. આ ઇન્વર્ટર છે આ બેટરી ચાર્જિંગ કરવાનું છે. હવે આ ઇન્વર્ટર એવું છે કે જ્યારે તમારી ઘરે જીબી ની લાઇટ ના હોય ત્યારે સોલાર પેનલમાંથી પાવર લઈ અને બેટરી ચાર્જ કરે, અને જ્યારે જીબી ની લાઇટ હોય આપણી ઘરે ત્યારે એ લાઇટમાંથી પાવર કરે. બાકી આ આપણું સોલારનું ઇન્વર્ટર છે જે 5 પેનલના કનેક્શન આમાં આવે છે. અને આપણે 6 પેનલના કનેક્શન આમાં લેવા હોય તો એ આપણે હમણાં ત્યાં જોયું એવી રીતે ખાલી સામાન્ય 2 પિનો કાઢી અને વાયર ચેન્જ કરવાથી 6 પેનલ ગ્રીડમાં આવી જાય છે. આ તો નાનકડો એવું જુગાડ કે માની લો કે આપણે ચોમાસાની અંદર વરસાદના કારણે 2 થી 3 દિવસ સુધી લાઇટના પ્રશ્નો થાય છે, તો ઇન્વર્ટર આપણું ચાર્જિંગ થઈ શકતું નથી. માની લો 8 કલાકની બેટરી બેકઅપ હોય, લાઇટ હોય તો બેટરી બેકઅપ ચાર્જિંગ કરી શકે, એટલે લાઇટ નથી તો એ ચાર્જ થઈ શકતું નથી. તો માની લો કે લાઇટ નથી તો ચાર્જ કઈ રીતે ઇન્વર્ટર કરું, તો એના માટેનું આખું આ બધું સેટિંગ હતું. તમારે પણ કોઈને કરાવવું હોય કે જાણવું હોય તો જરૂર વખત મેસેજ કરો તો કોલ કરજો.
આપણે સાઇટ ઉપરથી નીકળી ગયા છે અને કેવિનભાઈ જાય છે બીજું વર્ક છે એ ચાલુ કરવા, બીજી સાઇટ ચાલુ કરવામાં, અને હવે આપણે જઈએ છીએ ઓફિસ તરફ. ચા નાસ્તાની પાર્ટી ચાલી રહી છે અને આપણા વિક્રમભાઈ ચા દેવા આવ્યા છે. ખૂબ સરસ ચાય બનાવે છે. અને આપણા ખુશાલભાઈ એ ઓફિસ વર્ક કરી રહ્યા છે, કસ્ટમરની ફાઇલ ઓનલાઈન અપલોડ કરી રહ્યા છે. તમારા લોકોને ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. હા, વિક્રમભાઈ જડેશ્વર પાન કુતિયાણા ને આવી જાઓ શ્યામ સોલર કુતિયાણામાં, કારણ કે ઉપર સૂર્યદેવ, નીચે શ્યામ સોલાર ને આ રહ્યો નજારો. ઓફિસેથી ફરી એક વખત આપણે પાછા ગોડાઉને પહોંચી ગયા છે અને જે આપણે ઇન્સ્ટોલેશનનું વર્ક ચાલુ હતું તે પણ કમ્પ્લીટ થઈ ગયું છે. નીતેશભાઈ અને તેમની ટીમ નીકળી ગઈ છે. તો આપણે પણ ફરી એક વખત નવા વિડીયોની યારે મળશું. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય હિન્દ.